ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ, એવી સફર જે આપણને ભારતના પ્રાચીન સાહિત્યના ઊંડાણમાં લઈ જશે. આપણે એ શબ્દોના ખજાનાને ખોલીશું જેણે સદીઓથી આપણી સંસ્કૃતિ અને આપણા વિચારોને ઘડ્યા છે. તો તૈયાર થઈ જાઓ, આ અદ્ભુત વાર્તાની શરૂઆત કરીએ. તો ચાલો આપણી સફરની શરૂઆત એક સીધા સવાલથી કરીએ. જરા વિચારો, દુનિયાનું સૌથી મોટું, સૌથી વિશાળ મહાકાવ્ય કયું હશે? જવાબ જાણીને ખરેખર નવાઈ લાગશે, અને એ જવાબ જ ભારતીય સાહિત્ય કેટલું ભવ્ય છે એનો પહેલો પરિચય કરાવશે. અને જવાબ છે મહાભારત. જરા આ આંકડો તો જુઓ, પૂરા 1,00,000 શ્લોકો. ખ્યાલ છે આ કેટલા થાય? જે પ્રખ્યાત ગ્રીક મહાકાવ્યો છે ઇલિયાડ અને ઓડિસી, એ બંનેને ભેગા કરી દે ને તો પણ મહાભારત એનાથી 7 ગણું મોટું છે. આ છે આપણા સાહિત્યની તાકાત. અને માની લ્યો, આ તો ખાલી શરૂઆત છે. તો સવાલ એ થાય કે આટલા ભવ્ય વારસાના મૂળ ક્યાં છે? ક્યાંથી શરૂઆત થઈ આ બધી? ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ અને એ ગ્રંથોને સમજીએ જે આ આખા સાહિત્યનો પાયો છે. કોઈ પણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? બસ, ભારતીય સાહિત્યનો પાયો છે વેદ. વેદ શબ્દનો સંસ્કૃતમાં સીધો અર્થ થાય છે જ્ઞાન. અને આ ખાલી પુસ્તકો નથી, આ તો જ્ઞાનનો એવો ભંડાર છે જેના પર આપણી આખી સંસ્કૃતિ ઊભી છે. અને હા, રસપ્રદ વાત તો એ છે કે વેદ એક નથી પણ 4 છે. સૌથી જૂનો, સૌથી પ્રાચીન છે ઋગ્વેદ, જેમાં દેવોની સ્તુતિઓ એટલે કે પ્રાર્થનાઓ છે. પછી છે સામવેદ, જે બધો જ ગાન વિશે છે. મંત્રો કેવી રીતે ગાવા, કહી શકાય કે ભારતીય સંગીતના મૂળ અહીંયા છે. ત્રીજો છે યજુર્વેદ, જેમાં યજ્ઞ અને એના મંત્રોની વાત છે. અને ચોથો અથર્વવેદ, જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. એમાં કર્મકાંડ, સંસ્કાર, બધી જ વાત છે. ટૂંકમાં આ 4 વેદ મળીને જીવનના દરેક પાસાને આવરી લે છે. હવે વિચારો, આટલું બધું જ્ઞાન એને વ્યવસ્થિત રીતે સાચવવા માટે એક મજબૂત ભાષા તો જોઈએ ને? અહીં એન્ટ્રી થાય છે મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનીની. એમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો. એમ સમજો કે આ સંસ્કૃત ભાષા માટે એક રૂલ બુક હતી. એના કારણે જ સંસ્કૃત આટલી ચોક્કસ અને શક્તિશાળી ભાષા બની. સારું, તો વેદોનો પાયો તો આપણે સમજ્યા. હવે ચાલો આગળ વધીએ અને પ્રવેશીએ એ યુગમાં જેણે આપણને આપી મહાન કથાઓ, મહાકાવ્યોનો યુગ. આ એ વાર્તાઓ છે જે આજે પણ કરોડો લોકોના દિલમાં વસેલી છે. અને આ યુગના 2 સૌથી મોટા આધારસ્તંભ એટલે રામાયણ અને મહાભારત. એક તરફ છે રામાયણ, જે આપણને રાજા રામની કથા દ્વારા શીખવે છે કે આદર્શ જીવન કેવું હોય, કર્તવ્ય શું છે, નૈતિકતા કોને કહેવાય. તો બીજી જ તરફ છે મહાભારત, જે સત્તા, રાજકારણ, ધર્મ અને માનવ સ્વભાવની જટિલ દુનિયામાં લઈ જાય છે. કહી શકાય કે એક આદર્શની વાત કરે છે તો બીજું જીવનની કડવી વાસ્તવિકતાની. પણ બંને આજે પણ એટલા જ પ્રાસંગિક છે. પણ વાર્તા અહીંયા જ નથી અટકતી. મહાકાવ્યો પછી તો શાસ્ત્રીય સંસ્કૃત સાહિત્યનો એક સુવર્ણ યુગ શરૂ થયો. અને આ યુગના સુપરસ્ટાર હતા મહાકવિ કાલિદાસ. એમની અભિજ્ઞાન શાકુંતલમ જેવી રચનાઓ આજે પણ દુનિયાભરના સાહિત્યમાં શિરમોર ગણાય છે. હવે જુઓ, સંસ્કૃત તો મુખ્યધારા હતી જ, પણ ધીમે ધીમે ભારતની બીજી ભાષાઓમાં પણ સાહિત્યની સરવાણીઓ ફૂટી. હવે આપણે એ સમયમાં જઈએ છીએ જ્યારે અલગ અલગ પ્રદેશોના પોતાના અવાજો બુલંદ બન્યા અને સાહિત્ય ખરા અર્થમાં વૈવિધ્યસભર બન્યું. અને આ નવી લહેરની શરૂઆત થઈ દક્ષિણ ભારતથી. અહીં દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્યનો એક અદ્ભુત વિકાસ જોવા મળ્યો. ખાસ કરીને આ 4 ભાષાઓ. તમિલ, જેનું સાહિત્ય તો પોતે જ ખૂબ પ્રાચીન છે, અને એની સાથે તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષાઓએ સાથે મળીને દક્ષિણ ભારતના સાહિત્યને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડ્યો. અને એવું નહોતું કે આ બધું માત્ર દક્ષિણમાં થઈ રહ્યું હતું. એ જ સમયે ઉત્તર ભારતમાં પણ એક નવું સાહિત્ય જન્મ લઈ રહ્યું હતું. પૃથ્વીરાજ રાસો જેવા ગ્રંથોએ હિન્દી સાહિત્યનો પાયો નાખ્યો, જે વીરતા અને શૌર્યની ગાથાઓથી ભરપૂર હતો. તો આટલું બધું સાહિત્ય, આટલું બધું જ્ઞાન, એ આવતું તો ક્યાંથી? એનું સર્જન ક્યાં થતું હતું? ચાલો હવે પુસ્તકોમાંથી બહાર નીકળીને એ જગ્યાઓ પર જઈએ જે એ સમયના જ્ઞાનના મંદિરો હતા. ભારતની પ્રાચીન વિશ્વવિદ્યાલયો. આજે ભલે આ ખંડેર દેખાય, પણ એક સમયે આ જગ્યા હતી નાલંદા વિશ્વવિદ્યાલય.
આ માત્ર ઈંટોનો ઢગલો નથી. આ એ જગ્યા છે જે એક જમાનામાં દુનિયાભરના જ્ઞાનનું કેન્દ્ર હતી. પ્રાચીન ભારતની બૌદ્ધિક શક્તિનું આ જીવંત ઉદાહરણ હતું. જરા કલ્પના કરો, એક એવી જ યુનિવર્સિટી જ્યાં દેશ-વિદેશમાંથી હજારો વિદ્યાર્થીઓ ભણવા આવે. એ હતી નાલંદા. એનું પુસ્તકાલય ધર્મગંજ એટલું વિશાળ હતું કે કહેવાય છે કે તેમાં લાખો પુસ્તકો હતા. એટલું જ નહીં, પ્રખ્યાત ચીની પ્રવાસી શિવયેનસાંગ પણ 7મી સદીમાં જ્ઞાનની તરસ છિપાવવા અહીં સુધી આવ્યા હતા. સાચા અર્થમાં આ એક ગ્લોબલ યુનિવર્સિટી હતી. તો ત્યાં ભણાવવાની રીત કેવી હતી? બહુ જ સરળ પણ અસરકારક. પહેલું પગલું, ગુરુ પાસેથી જ્ઞાન મેળવો. બીજું પગલું, બીજા વિદ્યાર્થીઓ સાથે એના પર ચર્ચા અને તર્ક-વિતર્ક કરો. અને ત્રીજું પગલું, પુસ્તકાલયમાં જાઓ અને જાતે સંશોધન કરો. જ્ઞાન મેળવવાની આ એકદમ સંપૂર્ણ પદ્ધતિ હતી. અને એવું ના વિચારતા કે ફક્ત નાલંદા જ હતું. ના, એ સમયે આજના પાકિસ્તાનમાં તક્ષશિલા, આપણા ગુજરાતમાં વલભી અને વારાણસીમાં કાશી જેવી બીજી પણ અનેક મહાન યુનિવર્સિટીઓ હતી. આ બધી મળીને પ્રાચીન ભારતમાં જ્ઞાનનું એક જબરદસ્ત નેટવર્ક બનાવતી હતી. તો આ આખી સફર પછી અંતે એક સવાલ મનમાં રહી જાય છે. હજારો વર્ષ જૂના આ શબ્દો, આ જ્ઞાન, આ વારસો આજના સમયમાં આપણા માટે શું અર્થ ધરાવે છે? શું આજે પણ આ પ્રાચીન ગ્રંથો આપણા જીવનના સવાલોના જવાબ આપી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.